વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા ઈસમોની પાસાધારા હેઠળ પોલીસ દ્વારા અટકાયત કરીને રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ વડોદરા શહેર પોલીસે હાથ ધરી છે। વડોદરા શહેરમાં વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ ઈસમોને પાસાધારા હેઠળ તેમની અટકાયત કરીને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। પ્રથમ બનાવમાં ફરિયાદીની મોપેડ જેની કિંમત 35,000ની આસપાસ હતી તેને પાનીગેટ પોલીસ સ્ટેશનમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી અને બીજા બનાવમાં પણ હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાઇકલ વડોદરા શહેરના આજવા રોડ ખાતેથી ચોરાઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી। જે ગુનામાં પોલીસ દ્વારા આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી હતી, તેમને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ માથાભારે ઈસમો કોઈ કામ ન કરતા હોવાથી સાથે જ રાત્રિ તેમજ દિવસ દરમિયાન ફરી જાહેર પાર્કિંગમાં તથા સોસાયટીઓમાં નાગરિકોએ પોતાના જે વાહનો પાર્ક કર્યા હોય તે ચોરી અને પોતાના આર્થિક ફાયદા માટે તેને વેચી નાખવાની પ્રવૃત્તિઓ હાથ ધરતા હતા। આવી અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર પોલીસ દ્વારા આવા માથાભારે ઈસમોને ઝડપી પાડી વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે।